પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું પણ લોકાર્પણ કરશે. સુરતનું આ એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરો અને વાર્ષિક 35 લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે. નોંધનીય છે કે સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે. ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે. ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ કરશે. દેશ વિદેશના વેપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જ પ્રવેશદ્વાર નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત વિકાસ, આયાત કામગીરીની જે સુવિધા છે તે પણ આપશે. આ સાથે સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફ્લાઇટ પણ શરૂ થઈ શકશે.